એ આજે તો શિવરાત છે, આજે તો ભાંગ પીવાની, આજ તો મજા આવશે. આજે તો ભાંગ પીવાની. લાય તો હવે ભાંગ સાખવા દે તો કેવી બની. ના ના હો, હવે ભાંગ ના સાખવી, 2 વાર તો સાખી. પણ એલા સાખવા તો દે, ઓલી વખતે હાવ મોળી ભાંગ હતી. પણ પછી તો મેં કેટલી બધી ભાંગ નાખી, હવે તો સ્ટ્રોંગ બની ગઈ. સ્ટ્રોંગ બની ગઈ? હા. તો એક ઘૂંટડો પીવો જ છે. પછી ભાંગ સડી જાહે ને તો તમે ગાંડા કાઢવા મળશો. એટલી બધી સ્ટ્રોંગ બની ગઈ? હા. તો બકુડો ને મમરાભાઈ અડધો ગ્લાસ પીએ ને તા તો ડિસ્કો કરવા મળવાના છે. ઈ બે ને 2 ગ્લાસ પાઈ દેવી છે ભાંગ. તે કઈ મફત નથી પાવાની હો, 10 રૂપિયા લેવાના છે. તે ઈ તો હમણાં અહીંયા આવશે એટલે મફત જ પી જાહે. પણ ઈ અહીંયા આવે ઈ પહેલા તો આપણે થડે પહોંચી જવાનું છે ભાંગ લઈને. આ ઈ હાસુ, થડે તો કહી દેવાનું 1 ગ્લાસ ના 10 રૂપિયા થાહે. તો આ લાલ તું માટલી લઈ લે, હું ગ્લાસ લઈ લઉં. લાય હાલ હવે અહીંયા બેહી જા. હમણાં જો અહીંયા બધા ભાંગ પીવા આવે ઈ. હાલો શિવરાત્રીની સ્પેશિયલ ભાંગ. એટલે તું હાથ હુકામ પાડે? બકુડો ને મમરાભાઈ સાંભળી જાય તો અહીંયા આવશે. પણ હાથ પાડ્યા વગર બધાને કેમ ખબર પડે આપણે ભાંગ બનાવી? આ ઈ હાસુ તારું હું. જો બોલો, 2 જણા અહીંયા બેઠા, અમે તો વાડીએ ગોતવી. મેં કીધું આ ગયા ક્યાં? અમને ખબર જ હતી તમે વાડીએ આવશો એટલે જ અહીંયા વહી આવ્યા. પણ અહીંયા હું કામ વહી આવ્યા? એ શિવરાત્રીની સ્પેશિયલ ભાંગ બનાવી. બોલો લ્યો, ભાંગ બનાવી? તો અમારા ભાઈ હાલો હાલો તો ભાંગ પીવી છે. લાવો 10 રૂપિયા, એક ગ્લાસ ના 10 રૂપિયા રાખ્યા. અમારા ભાઈ મારા 10 રૂપિયા આપો તો. લ્યો બકુલભાઈ ભાઈરા કરી. કેમ? પાકીટ તો હું દુકાને ભૂલી ગયો. લ્યો બોલો તો હું ઘરે પેકેટ ભૂલીને આવ્યો. તું પાકેટ રાખે? મેળામાંથી લીધું તું 10 રૂપિયાનું. આજ એમાં નાખ્યા હતા 2700 રૂપિયા અને ઘરે ભૂલી ગયો. બકુલભાઈ 10 રૂપિયાના પાકીટમાં 2700 રૂપિયા માય. હવે એ બધી વાત જવા જો ને, શિવરાત્રી છે, હાલો ભાંગ પીવાની છે. આપો 10 રૂપિયા આપો, પછી ભાંગ પીવો. ઓલા દાદા કાલ તમને પૈસા આપી દેહું. કાલ ભાંગ પી જજો ને તો. પણ કાલ શિવરાત્રી છે, આજ શિવરાત્રી છે. પણ તમે કાલ થોડા પૈસા આપો. એમી રોજ તમારી વાડીએ ભોળા દાદા બેહવા તો આવી છે. તે કાલ નો આવતા. બકુલભાઈ અહીંયા આવો તો. શું છે? 10 ની ભાંગ લાવી દો ને સામેથી. તો પણ તમે જ લઈ આવો ને. પણ તમને જ ખબર છે એની કઈ ઉડાઈ નારે બોલી છે. તો પણ મને 1 ગ્લાસ ભાંગ પાવી પડશે. મૂળ 10 રૂપિયા જ છે. એ હારું, તો ઘડીક ઉભું રહેવું પડશે, વાર લાગશે. એના અહીંયા ઉભા જ છે. મમરા ભાઈ 10 રૂપિયા આવ્યા. પણ એ પૈસા તો ઓલાના નથી. એ તમે જોવો તો ખરા, હમણાં 10 ના 10 ગ્લાસ લેવી. લ્યો ભોળા દાદા 1 ગ્લાસ ભાંગ આપો. આ પેલા ભોળા દાદા પીકમ ને અમથા ને એની ભાંગ છે, અડધો ગ્લાસ પી જાવ ને. આ તો લાવી ને હું તો પી જાઉં. ઓમ નમઃ શિવાય. હાલે તુંય પી જા થોડીક. પણ એવડે કહે તો એ એમ સંભાળી લેવું કામ અમારા ભાઈ. તારે ક્યાં કાંઈ જવાબ દેવા? ઓમ નમઃ શિવાય. બસ. હે લા તે કેવી ભાંગ બનાવી હું, આંખ્યો ફરવા મણી. હે ઓમ નમઃ શિવાય. મમરા ભાઈ હા ભાંગ તો બહુ સ્ટ્રોંગ બનાવી હું. હે હા ઉભા રહ્યો. ભોળા દાદા હા હજી 1 ગ્લાસ ભાંગ આપો તો. આજ તો લ્યા. લ્યો મમરા ભાઈ પીવો તો. ઓમ નમઃ શિવાય. બકુલભાઈ જો તમે પીવો. ઓમ નમઃ શિવાય. ભોળા દાદા હા હજી 1 ગ્લાસ આપો તો. આજ તો લ્યા. બહુ સ્ટ્રોંગ ભાંગ બનાવ્યો. લ્યો ઓમ નમઃ શિવાય. ભોળા દાદા હા જોવા તો જો ભાંગ કેવી નમઃ બની. શિવાય. ભોળા દાદા હજી 1 ગ્લાસ આપો તો. આ પેલા મમરાભાઈ ને 1 ગ્લાસ આપ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. લ્યો ભોળા દાદા તમે પીવો ને. હા લાવો. ઓમ નમઃ શિવાય. લ્યો ભોળા દાદા 10 રૂપિયા, હજી 1 ગ્લાસ આપો. આ પેલા હાલે તું પી જા. ઓમ નમઃ શિવાય. હે લ્યા આપણે કેમ ઊંધા બેઠા? ઊંધા ક્યાં બેઠા, હરખા તો બેઠા. હવે તમે બે ઊંધા જ બેઠા ને. મને દેખાય તમે બે ઊંધા જ બેઠા. સાંભળો તો કાક અવાજ આવે. હે લ્યા ઝોપડિયા પાણી ક્યાંથી આવ્યું? ક્યાં પાણી છે? તને પાણી ના દેખાતું? હસવો ભોળા દાદા, કેટલું બધું પાણી ખાટલા હેઠે થઈને જાય. તણાઈ જાવી એટલું બધું પાણી આવ્યું. કાંઈ પાણી છે નહીં, ઝૂંપડીએ ખાટલામાં બેઠા. કા પાણી છે ને?
આવો બહુ પાણી છે. હે ભોળા દાદા એટલું બધું પાણી આવ્યું ક્યાંથી? કોને ખબર? હે ટીકમે રમતા એ ક્યાંક તળાવ ની તોડ્યું હોય ને. આવો ઈ બે તળાવ તોડ્યું હોય. પાણી આમને વધતું જાહે તો આપણે તણાઈ જાહું. તે ભલે ને આપણે તળાઈ જાવી, આપણે ક્યાં કાંઈ પડ્યું રે. પણ આપણે વગર ભોળા દાદાની વાડીએ બેહવા કોણ જાહે? ડોહો એકલો નહીં થઈ જાય? હાસુ તારું ડોહો એકલો થઈ જવાનો છે. હે મમરાભાઈ હા આપણા ગામના તળાવમાં મગર નથી ને? ના ના મગર નથી. તો પગ ઊંચા લઈ લેવા દે મને. ત્યાં મગર નથી એમ કીધું. હું એટલો બધો બીવે. મારે તો પાણી પીવું પડશે. રેવા દે, આ પાણી નો પીતો, માટલીનું પાણી પીજે. માટલીનું પાણી નથી પીવું હો, મારે આજ પાણી પીવું. ના ના, આ પાણી નો પીતો, માટલીનું પાણી પી. અલે પી જા. ઓમ નમઃ શિવાય. ખાટલે પાછો હરખો બેસજે, પડતો ની નકર પાણીમાં જાય. આપણે ક્યાં ખાટલે બેઠા? આપણે તો આંબા ઉપર બેઠા. કા મમરાભાઈ? તો હું આંબા ઉપર જ બેઠા ને. એ ભોળા દાદા ભાંગ પી ગયા એને એટલે કાંઈ ખબર ના પડતી. સાનો મનો બે, મને બધુંય ખબર પડે. આપણે ખાટલે જ બેઠા. ખાટલે નથી બેઠા, આંબા ઉપર બેઠા. ભોળા દાદા આપણે આંબા ઉપર જ બેઠા છે હો. ક્યાં એટલે આંબા ઉપર બેઠા? આપણે પાણીમાં બેઠા. ભોળા દાદા બકુલભાઈ ની વાત હાચી છે, આપણે આંબા ઉપર જ બેઠા. આંબા ઉપર જ બેઠા. તમને ખોટું લાગતું હોય તો હાથ મૂકી દો, યો ખબર પડે. આ તો લે ને. ઓ બાપા, ઓ બાપા. આ તો તારું આંબા ઉપર જ બેઠા. તો હું ભોળા દાદા તમને દેખાતું ના, કવડી મોટી મોટી કેરીઓ થઈ ગઈ. મમરાભાઈ કેરીઓ તોડો, કેરીઓ ખાવી છે. એ કેરીઓ તોડતા નહીં હો આંબામાંથી. હો મણ કેરી છે આંબામાં. તે તમારો આંબો નથી, તે પાવર કરો છો. ભોળા દાદાનો આંબો છે. ભોળા દાદાનો આંબો ક્યાંથી હોય? આંબો મારો છે. તમે બે હું ઓલા ધૈર્ય કરો, આંબો જેનો હોય એનો. આપણે કેરીઓ ખાવ ને. લે. લાવો લાવા. કેરી બહુ મીઠી છે હો. પણ તે કેરી મીઠી જ હોય ને. એક દી 2 કિલો મોરસ આંબાના થડમાં ઢોળાઈ ગઈ હતી. ભોળા દાદા ઈ 2 કિલો મોરસના પૈસા તમારે દેવા પડશે હો. અલા આપી દઈશ. કેરી વેચાઈ જવા દે ને, પછી પૈસા તને આપી દઈશ. અને તું કેરી એલા ખાવામાં ધ્યાન રાખજે, ગોટલા નહીં ગળી જતો, નકર આંબો પેટમાં ઉગશે. એ હારો બકુલભાઈ, લ્યો એક કેરી તમે ખાઈ જાઓ. હવે નહીં હો. કે એક કેરી તો ખાવી જ પડશે બકુલભાઈ, તમને ભોળા દાદાના હામ છે. પણ ધરાઈ ગયો હું. એમ નો હાલે હો, ભોળા દાદાના હામ દીધા. તે ભોળા દાદા ભલા ને મરી જાય. ભોળા દાદા આપણને ક્યાં કામમાં આવે? હાસુ ખોટું? હાસુ હો તારું બકુડા. તો મમરાભાઈ તમે કેરી ખાઈ જાઓ. હવે ક્યાં છે કેરી? આપણે લક્ઝરીમાં બેઠા અને મને ડ્રાઇવિંગ કરવા દે તું. હન 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 હન. પણ મમરાભાઈ હું હન 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 કરો? આંબા ઉપર તો શાંતિથી બેહો. એ બકુલભાઈ આપણે આંબા ઉપર ક્યાં બેઠા? લક્ઝરીમાં બેઠા. હવે લક્ઝરીમાં કાંઈ નથી બેઠા, આંબા ઉપર બેઠા. ઓય બાપા, લક્ઝરીમાં તો બેઠા. અલા બકુલભાઈ તમને ખોટું લાગતું હોય તો લક્ઝરીની બારી ખોલો ને બારી બહાર હાથ કાઢો, કેટલો ફફડાટી પવન આવે. એલા આ એ પવન તો ફફડાટી આવે. હું તો હું હવે બધા સારા મના બેહો, ઘડીક મને લક્ઝરી હાંકવા જો. હા ના 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 ટીલી ટીલી ટીલી. ઓય બાપા ફસાડ્યો મને. મમરાભાઈ ધીમે ધીમે બ્રેક મારો ને, બકુડો પડ્યો. બકુડો ભલે ના પડ્યો, હમણાં મકોડો મરી જા. કવડો મોટો મકોડો આડો પડ્યો. હું તો પણ તમને આવડો મોટો મકોડો નથી દેખાતો? મકોડો દેખાડો એટલે તો બ્રેક મારી. તો પણ ધીમે ધીમે લક્ઝરી આંકો ને. ઈ કોણ બોલ્યું? બકુલભાઈ 56 સીટની લક્ઝરી છે, કેટલા બધા પેસેન્જર બેઠા. ઈ પેસેન્જર કોક બોલ્યું હોય. એ હારું ક્યાંક તળાવ આવે તો ઊભી રાખજો, તરસ લાગી છે, પાણી પીવું પડશે. બકુલભાઈ લક્ઝરીમાં પાણી છે, પી લ્યો. તો ક્યાંક હોટલ આવે તો ઊભી રાખજો, ખાવું પડશે. અલ્યા તું ઘડીએ ઘડીએ લક્ઝરી ઊભી રખાવીશ તો પહોંચશું કારે. અને હવે કોઈ બોલતા નહીં, બધા સાના મના બેહો. રસ્તો આવ્યો છે હારો, મને ઘડીક લક્ઝરી હાકી લેવા જો. હાન 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 ટીલી 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 હાન હાન ટીલી 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 હાન હાન ટીલી ટીલી ટીલી. અરે તારે પાણી પીવું ને, પાણી પી લે. ઓમ નમઃ શિવાય. હાન 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 ટીલી ટીલી ટીલી. અલે તુંય પાણી પી લે. પણ હવે પાણી હું કામ પીવું? ખાવાનું તૈયાર છે. ક્યાં ખાવાનું છે?
હવે આપણે ખાવા તો બેઠા. મમરાભાઈ ખાઈ લ્યો. અલ્યા સાલું લક્ઝરીમાં મારાથી થોડું ખવાય. પેસેન્જરની જવાબદારી હોય મારી ઉપર. પણ ક્યાં તમે લક્ઝરી આંકો? આપણે ખાવા બેઠા, ખાઈ લ્યો. બકુલભાઈ ખાવાને જ બેઠા, હું લક્ઝરી રાખું છું. તો વાટકામાં આંગળી બોલો તો હમણાં દાળ ગરમ લાગે કે નહીં? અરે રે હાસુ ડાળ ગરમ લાગી. તો હું હવારનો બનાવતો થો. ઠેક તે એમાં જ તું દેખાતો નતો એમ ને? હું વિચાર કરું, મેં કીધું ભોળા દાદા ને એનો માણસ દેખાતા કેમ નથી? હું ક્યાંથી દેખાય? એટલે શાનું શાક બનાવ્યું તે? દાળ ને પૂરી. ઠીક. હે ભોળા દાદા, આ શું છે? પૂરી છે. પણ આ ક્યાં પૂરી છે? અડધી છે. અલ્યા પૂરી છે. પૂરી નથી, અડધી છે. જે હોય એ ખાય લેને. જવો તો મમરાભાઈ, આ પૂરી છે કે અડધી છે? બકુલભાઈ પૂરી જ છે ને? પૂરી છે તો મને કેમ એમ દેખાય અડધી હોય એવી? જો ભોળા દાદા તો ખાઈ ગયા પૂરી. તે ખાય જ જાવ ને, ગઢો જો પણ હું ખાવામાં ખટકો રાખું. કડેકમાં કેટલી બધી પૂરી ખાઈ ગયા. તો લ્યો હવે ખાઈ લીધું હોય તો પાણી પી લ્યો. ઓમ નમઃ શિવાય. દાળ પૂરી એવી બનાવી જો તે. જો મમરાભાઈ, તમે પાણી પી લ્યો. ઓમ નમઃ શિવાય. ભોળા દાદા એ બહુ ખાઈ લીધું લાગે. લ્યો ભોળા દાદા તમે પાણી પી લ્યો, પછી ક્યાંક આટો મારવા જાવી. એ હારો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હાલો આપણે ઓલી વાડી આટો મારી આવી. હાલો. હાલો. હે દીકમ, તારું નામ શું? હું ભૂલી ગયો. અમતાભાઈ મને તમારું નામ ભૂલાઈ ગયું. તો હું આપણે બે ભાઈઓ છે તો નામ ભૂલી જાય કા? તો હું હા, વાડીએ પગી ગયા. લ્યો, એલા તમે અમારી વાડીએ શું કામ આવ્યા? તમારી વાડી છે? હા લ્યો બોલો લ્યો, તમારી વાડીએ આવી ગયા. કેમ એમ છું? કઈ સમજાણું નહીં. હે તિકમ, તારી વાડી છે? મને એમ છું મારી વાડી છે. હવે આ તો અમારી વાડી છે. હાલો હાલો મારી વાડીએ વહી જવી. કેમ એલા પાછા અમારી વાડીએ આવ્યા? લે તિકમ તારી વાડીએ વહી ગયો. તો હું લે આપણે કેટલું હાલ્યા તોય પાછા નેને ન્યા જ આવ્યા. કઈ ખબર ના પડી કેમ પાછા આઈને આવ્યા. ભોળા દાદા, તમને તમારી વાડી ભૂલાઈ ગઈ કે હું? હા હા ભૂલાઈ ગયેલી છે. હાલો હાલો ભાગી, હાલો. હાલ હાલ. જો હવે પગી ગયા ભોળા દાદા તમારી વાડીએ. એટલે તમે પાછા અમારી વાડીએ આવ્યા? પાછા તમારી વાડીએ આવ્યા? હા લ્યો બોલો લ્યો બકુલભાઈ, તમે કેડો ના ભાડ્યો લાગતો. કઈ ખબર જ નથી પડતી આપણે ક્યાં જઈ સીવી ને ક્યાં હાલવી સીવી. એમની વારા ઘડી આપણે તિકમ ને અમથાની વાડીએ જ કેમ આવી? હાલો હાલો, હવે માથાકૂટ નથી કરવી. હાલો. હાલો હાલો. એલા પાછા અમારી વાડીએ શું કામ આવ્યા? લે તિકમ તારી વાડીએ વહી ગયો. તો હું ભોળા દાદા તમને તમારી વાડી યાદ નથી? મને તો એવું લાગે આજ આપણને કઈ દેખાતું જ નથી. એમ નહીં ભોળા દાદા, વાડી તો આ તમારી જ હોય એવું નથી લાગતું? તો કેમ આ બે બેઠા? હા, ઈ હાસું. હાલો હાલો હાલો. હાલો હાલો. હવે પગ્યા વાડીએ. લા તમે કેમ વારે ઘડી અમારી વાડી આવ્યો? તીકમ ધોકો લાય તો આમની એ મારી. ભાગો, ધોકો લીધો. લે ઉભા રહ્યો ભાગી જાહુ ક્યાં? ભોળા દાદા તમારી વાડીએ પણ વાડી જડવી જોવે ને. વાડી ગઈ ક્યાં?